અમદાવાદના ચાંદખેડામાં મોટેરા સ્ટેડિયમ નજીક વણજારા સમાજના બે અલગ અલગ જૂથ વચ્ચે ધીંગાણું થયું, જેમાં સરદારજી વણજારા નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી। જેમાં 40 વર્ષીય સરદારજી વણજારા નામના વ્યક્તિની થોડા દિવસે કરપીણ હત્યા કરતા ચકચાર મચી હતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ હત્યાના બનાવમાં હત્યા કરનાર 8 આરોપીની ધરપકડ કરી છે, જેમાં હંસાજી ઉર્ફે હસમુખ, ઓસાજી લક્ષ્મણજી વણજારા, વિષ્ણુ આસાજી લક્ષ્મણજી વણજારા, મોતીજી કાનજી લક્ષ્મણજી વણજારા, કમલેશ ઉર્ફે રાકેશજી રાજુજી લક્ષ્મણજી વણજારા, રણજીતભાઈ ઉર્ફે ગોટલી નરસિંહભાઈ કાનાજી વણજારા, રમેશ ઉર્ફે કાળુ ડાયાજી લક્ષ્મણજી વણજારા, પવન મેરાજી લક્ષ્મણજી વણજારા, અરવિંદ મેરાજી લક્ષ્મણજી વણજારાનો સમાવેશ થાય છે। પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે 1 વર્ષ અગાઉ સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપમાં વણજારા સમાજની મહિલાઓ સફાઈ કરતી હતી, તેનો વિડીયો વાયરલ થયો હતો। જે મહિલાઓ કયા વિસ્તારની છે તે બાબતના ચેટમાં ચાંદખેડા મોટેરા વણજારા વાસના સોમાજી નામના વ્યક્તિએ આ મહિલા મેમનગર વિસ્તારની હોવાની કમેન્ટ કરી હતી। જે બાબતે મેમનગર વણજારા વાસના જૂથ તથા ચાંદખેડા મોટેરા વણજારા વાસ જૂથ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો। જે બાબતે ગત તારીખ 13/11/2024 રોજ મેમનગર તથા નિકોલના વણજારા વાસના લોકો ચાંદખેડા મોટેરા વાસ ખાતે સમાધાન માટે આવ્યા તે વખતે ઝઘડો થયો હતો અને અન્ય 3 વ્યક્તિઓને ઈજા થઈ હતી, જ્યારે એકની હત્યા થઈ હતી। વણજારા કોમના બે પક્ષો વચ્ચે અંગત અદાવત બાબતે માથાકૂટ થઈ હતી। 8 આરોપીની ધરપકડ કરી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આજથી 2 મહિના અગાઉ એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં વણજારા સમાજને લઈને એ વિડીયોમાં કોમેન્ટ કરવામાં આવેલી હતી અને એ અનુસંધાને વણજારા સમાજના જ 2 જૂથ વચ્ચે અંદરો અંદર વોટ્સઅપ ઉપર ઉગ્ર આપલે થયેલી ચેટની અને એ અનુસંધાને ઝઘડો પણ થયો હતો। એ ઝઘડાના સમાધાન અર્થે આજથી 1 મહિના અગાઉ બંને ગ્રુપો મળેલા। જે એક ગ્રુપ છે મેમનગરનું અને બીજું મોટેરાનું છે અને નિકોલના પણ કેટલાક વણજારા સમાજના લોકો છે। આ સમાધાન જ્યારે કરવા માટે ભેગા થયેલા અને સમાધાન ન થતા જ્યારે એક ગ્રુપના જે લોકો જે છે જતા હતા, ત્યારે બીજા ગ્રુપે ત્યાં હુમલો કરેલો અને એ અનુસંધાને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં 1 માસ અગાઉ ગુનો પણ નોંધાયેલો હતો। આ બનાવ બન્યા પછી એક જ સમાજના 2 જૂથ વચ્ચે વધુ અંતર વધી ગયેલું અને આગેવાનોએ નક્કી કરેલું કે આનો એક સુખદ અંત લાવવો જોઈએ અને સમાધાન થવું જોઈએ। એટલે એ સમાધાન અર્થે આ લોકો ભેગા થયેલા અને એ સમાધાનમાં વચ્ચે કેટલીક એમના મનદુખ પ્રકારના હતા કે આ વિડીયો કોણે મૂક્યો, આ વિડીયોમાં આ પ્રકારની કોમેન્ટ શા માટે કરી, જ્યારે એક જ સમાજનું ગ્રુપ છે। અને બીજું કે જ્યારે દિવાળી પછીના સમયમાં જ્યારે લોકો નવું કામ શરૂ કરતા હોય છે, ત્યારે એમની પાસેના જે જેસીબી અને હિટાચી કંપનીના જે મશીન છે એ મશીન ચાલુ કરવા બાબતે ચાલુ નહીં થયેલું અને એક જૂથે બીજા જૂથ પાસે બેટરીની માંગણી કરેલી, એ માંગણી પણ નકારવામાં આવેલી। એકવાર રામદેવ પીરનો પાઠ રાખવામાં આવેલો તો એ વખતે પણ એ બનાવ અનુસંધાને બોલાચાલી થયેલી અને આ બધાનું એક સુખદ નિરાકરણ લાવવા માટે જ્યારે આ લોકો ભેગા થયેલા તો એ કોમેન્ટ આધારે ફરીથી ઉગ્ર બોલાચાલી થઈ અને ચાંદખેડાનું જે વણજારાવાસનું જૂથ હતું એમાં ગઈકાલ 13/11/2024 રોજ મેમનગરથી અને નિકોલથી આવેલા એ જ સમાજના લોકો સાથે મારામારી થયેલી અને આ મારામારીમાં સરદારજી ગોપાલજી વણજારા ઈજાના કારણે મૃત્યુ પામેલા અને અન્ય 3 લોકોને ખૂબ જ ગંભીર ઈજા પહોંચેલી। આમાં લગભગ એક જ સમાજના એટલે કે જે મેમનગર અને નિકોલ બાજુના જે વણજારા સમાજના લોકો છે એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો। આ બનાવ જે રીતે બનેલો છે એકવાર અગાઉ પણ બન્યો હતો અને બીજી વાર બન્યો, જેમાં ગંભીર પરિણામ આવવાના કારણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ ગુનાના કામે જે લોકો સ્થળ ઉપરથી જ ભાગી ગયેલા અને પોલીસની પકડથી દૂર હતા એવા 8 આરોપીઓને આ ગુનાના કામે પકડેલા છે। આ આરોપીઓના સંબંધિત બનાવ જે સંબંધે બન્યો એ વખતના સીસીટીવી ફૂટેજ, જે તે વખતે નજરે જોનાર સાક્ષીઓ અને એ જે ઝઘડો જે પ્રકારે બનેલો હતો એ સીસીટીવીમાં કેદ થયેલો હોવાના કારણે વેરિફિકેશન બાદ આ 8 આરોપીઓને આજરોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટક કરવામાં આવેલા છે અને આગળની વધુ તપાસ અર્થે ચાંદખેડા પોલીસને સોંપવામાં આવનાર છે।